પાળિયા. પાળિયા શું છે? તો કે પાળિયા પથ્થરનો એક ઇતિહાસ અનેરો છે. પાળિયાના પથ્થર કે જેના વિશે કહેવાય છે ને કે પાળિયા કેરા પથ્થર અમે ને ધીંગાણે માથા મૂકાના, એથી અમે આજ સિંદૂરે પૂજાના. કહેવાય છે કે પાળિયા એ પથ્થર છે, પરંતુ તે પથ્થરના પાળિયા શા માટે ઊભા થયા? તો કે ધર્મના નામે ધીંગાણા થયા, અને એ ધીંગાણાની અંદર જેને પોતાનું બલિદાન આપી દીધું, અને તેવા વીરોના પાળિયા આજે સિંદૂરે રંગાય છે અને પૂજાય છે. આજે આપણે વાત કરીએ તો કે આ પથ્થર કેરા પાળિયા વર્ષો જૂનો ઇતિહાસ સાચવીને બેઠેલા છે. આ પાળિયા જોવા જઈએ તો ગામે ગામ, પાદરે પાદરે, મંદિરની આજુબાજુમાં, વનવગડામાં, ખેતરોના શેડે, ગામડાની સીમમાં ઘણી જગ્યાએ જોવા મળે છે. કે જે પાળિયા વિશે કહેવાય છે કે જે શૂરવીરોએ પોતાના જીવનની પરવા કર્યા વિના ગોધન માટે, મા બેન દીકરી માટે એટલે કે તેમની રક્ષા માટે, ધાડ પાડુઓથી ગામને બચાવવા માટે પોતાના બલિદાન આપી દીધા છે. તેવા શૂરવીરો અને પતિ પાછળ સતી થયેલી સ્ત્રીઓની યાદમાં પાળિયાનું નિર્માણ કરવામાં આવે છે. અને કેટલીક જગ્યાએ સ્ત્રીઓના પાળિયા એટલે કે સતીમાના પાળિયા પણ આવેલા છે. પાળિયાને તો જોવા જઈએ તો મુખ્યત્વે 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. પ્રથમ ભાગમાં સૂર્ય અને ચંદ્ર જેવા ચિત્રો અંકિત હોય છે, જ્યારે તેની નીચેનો ભાગ, બીજો ભાગ, કે ત્યાં મૂર્તિ જેવી રચના હોય છે, જેમાં ઘોડા, હાથી, ઊંટ પર સવાર, હાથમાં શસ્ત્ર સાથેની આકૃતિઓ અંકિત થયેલી જોવા મળે છે. ત્રીજા ભાગમાં માહિતી હોય છે, જેમ કે નામ, સંબંધ, સ્થળ, બલિદાન આપ્યા તેની વિગત અને જે તે સમયની લખાણની ભાષા હોય છે. આજના સમયે આપેલા બલિદાનની સાક્ષી પૂરતા પાળિયા વિસરાઈ રહ્યા છે. ત્યારે આપણે એક ધર્મના માટે કે જેમને બલિદાન આપ્યા છે તેમના પાળિયાની જાળવણી કરવી જોઈએ. શક્ય હોય તો આ પાળિયા વેરંચેરન ગમે ત્યાં પડેલા હોય તો તમે તેમને ઉઠાવીને એક વ્યવસ્થિત જગ્યાએ ગોઠવો, તેની નાની દેરી બનાવો, તેને છાયા આપો અને રક્ષણ કરો. આમ જોવા જઈએ તો પાળિયા પોતાનો ઇતિહાસ સાક્ષી બનીને ઊભા છે. અને એ વિશે એક વિશેષ વાત કરવા જઈ રહ્યો છું કે પાળિયાની પૂજા કરવાની એક પરંપરાગત રીત, કે જેમના પાળિયા હોય તો તેમની જન્મતિથિ, મૃત્યુતિથિ, તે ઘટનાઓની વર્ષગાંઠ તેમજ કારતક, શ્રાવણ અને ભાદરવા મહિનામાં શુભ દિવસે આ પાળિયાના સ્મારકોને પાણીથી ધોઈ, દૂધથી ધોઈ, ફૂલ ચડાવી તેની પૂજા કરવામાં આવે છે. તેને અગરબત્તી કરવામાં આવે છે અને તલના તેલનો દીવો કરી સિંદૂર કે કંકુ ચડાવવામાં આવે છે અને કેટલીક વાર ધજા પણ ચડાવવામાં આવે છે. આ રીતે પાળિયાની પૂજા કરીને વર્ષો જૂનો ઇતિહાસ સાચવીને બેઠેલા આ પાળિયાઓને આપણે સાચવી શકીએ છીએ. આપણે સાંભળ્યું છે કે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગામે ગામ જ્યાં જેવો ત્યાં પાળિયા જોવા મળે છે. પરંતુ આજે આપણે એક એવા વિસ્તારની વાત કરવાના છે કે જેના વિશે બહુ ઓછી માહિતી છે. ભરૂચ જિલ્લાનો જંબુસર તાલુકો અને વડોદરા જિલ્લાનો પાદરા તાલુકો, અહીં પણ કેટલાક પાળિયા આવેલા જોવા મળે છે. વાત કરીએ તો જંબુસર તાલુકાનો સી ગામની અંદર ગજસંગ દાદાનો પાળિયો આવેલો છે. તે સિવાય ભીમાદાદા રબારીનો પાળિયો આવેલો છે અને બીજા 3 થી 4 પાળિયા કે જેના વિશે કોઈ માહિતી મળતી નથી. એ સિવાય નજીકનું જ બીજું એક ગામ છે કન ગામ, કે ત્યાં 5 પાળિયા આવેલા છે. એટલે કે આ 5 પાળિયા આદિવાસી સમુદાયના હોય તેવું જોવા પરથી ખબર પડે છે. એ સિવાય બીજો એક પાળિયો કન ગામમાં પાદરના કિનારે આવેલો છે. ત્યાર પછી વાત કરીએ તો જંબુસર તાલુકાનું વેડજ ગામ, કે જ્યાં પણ ગામની ભાગોળમાં જ મામા ભાણિયાના પાળિયા આવેલા છે. અને સીમવાળા વિસ્તારની અંદર બીજા 2 પાળિયા, કે કાંજી મામાનો પાળિયો અને બીજો હુરધન મામાનો પાળિયો આવેલો છે. આમ જોવા જઈએ તો પાળિયા ઠેરે ઠેર જોવા મળે છે. તે સિવાય બીજો એક રબારીનો પણ પાળિયો વેડજ ગામની સીમની અંદર આવેલો છે. પાદરા તાલુકાના
સાંપલા ગામમાં ક્ષેત્રપાળનો પાળિયો આવેલો છે. આમ એવા કેટલાય વિસ્તારો છે કે જેમાં પાળિયા વિશેની માહિતીથી લોકો અજાણ છે. તો તમે આવા જે પાળિયાઓ વિશેની માહિતી તમારી પાસે હોય તો અમારા સુધી પહોંચાડો કે જેને અમે લોકો સમક્ષ રજૂ કરીશું.